એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા જો તમે કાર શેરિંગ એપનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, આ ટેકનિકલ સુવિધા તમારા માટે મોટી મુસીબત પણ નોતરી શકે છે। સૌથી પહેલાં આપની સ્ક્રીન ઉપર દેખાતા આ ભેજાબાજને જુઓ। વલસાડ એસીપીના સકંજામાં રહેલા આ આરોપીએ અહીં કાર શેરિંગ એપ દ્વારા જ ભલભલાને ચૂનો લગાડ્યો છે। આરોપી આંતરરાજ્ય સ્તરે કુખ્યાત ઝહરખુરાની ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તેનું નામ છે અંકુશ પાલ। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદીએ ઠાણેની સુરત જવા કાર એપ્લિકેશનથી રાઇડ બુક કરી હતી। તેણે બ્લાબ્લા કાર શેરિંગ એપનો ઉપયોગ કર્યો હતો। બે વ્યક્તિએ તેની પાસે લિફ્ટ લીધી હતી, જે બાદ પારડી નજીક હાઈવેની હોટલ પર બધા જમવા ઉતર્યા હતા કે જ્યાં ફરિયાદીના ભોજનમાં કોઈ ઘેનો પદાર્થ ભેળવી અને તેને લૂંટી દેવાયો। પારડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પારડી પાસે રામદેવ હોટલ છે, ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં એમને જેની પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બજાર ઉતરી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા। તે બાબતની ફરિયાદ નોંધાવી હતી। 3 સપ્ટેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો, પરંતુ આરોપી એટલો શાતિર હતો કે સકંજામાં આવવા વાર લાગી। પોલીસે વિવિધ ટીમ બનાવી હતી અને અંદાજે 1000થી વધુ સીસીટીવી તપાસ્યા હતા અને આખરે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના જયપુરના એરપોર્ટ વિસ્તારમાંથી આરોપીને દબોચી લેવાયો। આરોપી કમ્પ્યુટર એપ્લિકેશનમાં ગ્રેજ્યુએટ છે, એટલે કે BCA થયેલો છે અને તેના નોલેજનો જ તેણે દુરુપયોગ કર્યો। તપાસમાં સામે આવ્યું છે કે પોલીસને થાપ આપવા તેણે પેતરા રચ્યા હતા। તે કાર શેરિંગ એપમાં રહેલ ખામીનો લાભ લેતો, અગાઉ જેને લૂંટ્યા હોય તેમના જ મોબાઈલ નંબર કે ફોટાનો ઉપયોગ કરી નવી રાઇડ બુક કરતો હતો। આ એપ્લિકેશનની અંદર કોઈ પણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે, તમે ઉપયોગ કરો છો। આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટિમનો મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વ્યક્તિની શોધ કરતો હતો। તેની સાથે એના બે અલગ અલગ સાગરીત પણ છે। તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ ઝહરખુરાની નામની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે। હાઈટેક આરોપી મૂળ દિલ્હીનો રહેવાસી છે અને તે અવારનવાર વેશ બદલતો, એક શહેરમાંથી બીજા શહેરમાં જવા જનરલ ડબ્બાની ટિકિટ લેતો કે જેથી સાચું આઈડી પ્રૂફ રેકોર્ડ પર ન આવે। માત્ર શોખ પૂરા કરવા ગુનાના રવાડે ચઢેલા આ શખ્સ વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 10 રાજ્યોમાં 38થી વધુ ગુના નોંધાયેલા છે।